કેટલો અવાજ આવી ગયો કોઈ આવ્યું હતું? હા કોણ હતું? વણઝારા જેવા હતા શું લેવા આવ્યા? પૈસા લેવા કેટલા લેવાના હતા? 3 લાખ રૂપિયા લઈ ગયા હતા પોણા 3 લાખ. હા એમાં લખ્યા હે તો 1.5 લાખ રૂપિયા જ લખ્યા હે. હા તમારે એમાં શહેર જોવો ને ક્યાં સહી તો મારી જ છે પણ 1.5 લાખ જ લખ્યા હે. આ વડદારા કરી ગયા. તમારે ધ્યાન તરીકે અમને બોલાયો હે. મારો થાપી મારો તો દુકાને જા. હું રણોજામાં દાણા ઘેરનો વેપાર કરવા માટે જાઉં. બહુ સરસ હે ભાઈ ધાણા જીરું લો રે ભાઈ ધાણા જીરું લો યા રણોજા શેરના ધાણા જીરું લો. હે ભાઈ બીડી બાકસ લો રે ભાઈ બીડી બાકસ લો યા રણોજા શેરના બીડી બાકસ લો. અરે સાહેબ, હા શેનો વેપાર કરો છો સાહેબ? એ જોઈ તે માંગો. અરે સાહેબ, અરે જે જોઈ તે માંગો. તમને તેલ ગોળ આપો. તેલ ગોળ નહીં બીજું બોલો. તો ઘઉં બાજરો આપો છે. અરે ગોળ બાજરો નહીં બીજું જોઈ તે બોલો. અરે સાહેબ, તમે કહેશો ને કે તમે જે ક્યાંયનો વેપાર કરો છો? અરે રામા, હાલ તો ધાણા જીરું અને બીડી બાકસનો વેપાર કરું છું. અરે હા સાહેબ, બીડી બાકસ કે ધાણા જીરું વિશે તમારું પૂરું નહીં પડે. તમે જાઓ પટણ જાઓ, ત્યાં ખૂબ ધન કમાશો. બહુ સારું. અને શેઠ, મારા માટે શું લાવશો? અરે તમે જે મંગાવો એ લેતો આવ્યો. તો એક સોનાનો બેરખો લેતા આવજો ને. બહુ સારું. અને હા શેઠ, તમને જ્યાં પણ સંકટ પડે ત્યાં મને સમજજો, હું જરૂર તમારી વારે આવીશ. બહુ સારું. યાજ શેઠ રે બોલાવે શેઠાણી આવજો રે. આવો તમે આપણી દુકાન દુકાને પડ્યા તમારા કામ. યાદ શેઠ રે બોલાવે શેઠાણી આવજો રે. અરે શેઠ હું કામ મળ્યું અરે શેઠાણી, હું રણોજામાં ધાણા જીરુંનો વેપાર કરવા ગયો હતો. ત્યાં મને રામા બાપા મળ્યા અને કીધું કે ધાણા જીરું વિશે તમારું પૂરું નહીં પડે તો તમે જાવા પાટણ જાઓ. માટે મારે જાવા પાટણ જવું છે. તો તારીખ અમને બોલાવો. આજે મમ્મીના બોલાયા કરી ક્યાં હતો? રમેડે રમવા. તને ભારે પણ ભમાડા રમવાની હુજે. આ તાર માયા કરી નાખ્યું ભમાડે રમે એવું. કા પેલા વણજારાને 1.5 લાખ દેવાના હતા ને 3.5 લાખ રૂપિયા દઈ દીધા. હારું ન કહેવાય. શું હારું? એક અવળા હાથની મૂકી છે. તમે બે માં દીકરો અહીંયા દુકાન હાંકવો અને હું જાવા પાટણ જાઉં.
તરીકા હા તો શું ખાય? લાડુ સીધા ફોરે શું ખાય? શેલડી સીધા ફોરે ધાણી ચોથા ફોરે શેરો અરે શેઠ કેમ પાસ આવે છે? અરે મને સરપ આડો ઉતર્યો કેવો હતો? 2-3 શેરડીની કાતળી જેવડો માથું કેવું હતું? લાડવા જેવું હાલતો જ છે ઘીમાં શેરો હાલે એમ આ તરીકામાં આપણા ખાવાની વાત કરતા હતી, એ વાત જાણી ગયા લાગે. કહેતી હતી મને ખાવો નહીં ભાવે એ તો તરીકામ ખાતો નતો ને એટલે એને ખવડાવતી. વાંધો નહીં હવે તમે દુકાન રાખો હું ધાવા પાટણ જવું બહુ સારું. બહુ સારું ચાલે ખાયલા દેવી આઈ હું ભાડું તમે હું ભાડું લેશો કેટલું લ્યું? 2500 લઈ લે 2500 હાય તાકે લેવું લે આઈ 5000 દે દીજો એક વ્યાજ બી લઈ લો હા વાંધો ને લઈ લેજો હાલો 5000 પૂરા લઈ લેજો એ હાકો હાકો કરવા તમારા ભાડું ઓલા ભાઈ દીધું લાય ત્યારે હવે જાવા પાટણ પહોંચી ગયો છું તો મારો ધંધો ચાલુ કરું હે ભાઈ ધાણાજી રૂલ્યો રે ભાઈ ધાણાજી રૂલ્યો યા જાવા પાટણ ના ધાણાજી રૂલ્યો દયાથી ઘણો કમાણો તો એમના માટે એક સોનાનો બેર ખુલે તો જવું અરે ખારું ભાઈ મારે રણુજા જવું છે એવો પૂછીશ રણુજા જવું છે હાલ છે ને યાર રણુજા જવાનું રણુજા હાલે રણુજાના ભાડા જવા દેવું અરે નો કાંઈ થાય હાલો ના ના હા એ હાકો હાકો કરવા તમારા
રામા બાપાને ક્યાં તૂટો હોય છે? આ હાર મારે શેઠાણીને કેવો લાગે? લાવ ત્યારે હનુમાનની દાણી બગડી છે તો એની પેડે હું ઢોળો ચડાવ્યો. ખારવા ભાઈ કેમ આમ થાય? યાજમાં રે દરિયા મારે વાણલા ડૂબવા લાગ્યા. મારી વાણી આવો રામા પીર, મારી વાણી આવો રામા પીર. યાજમાં રે દરિયા મારે નથી લેતા? કેમ શેઠાણી? અરે શેઠ તમે આવી ગયા? હા, મારા ટકા લાયા? હવે તને લાવવાની પડી છે. ત્યાં દરિયામાં ડૂબવા લાગ્યો તો તને કઈ ખબર હોય નહીં. મને થોડી ખબર હોય. વાંધો નહીં, હવે તું ઘરે જાઓ, રામા બાપાને મળતો હોઉં. બહુ સારું. અરે શેઠ, તમે આવી ગયા એમ ને? હા, મેં મગાવેલી વસ્તુ લાયા? હા લાવ્યો છું. અરે પ્રભુ, હું દરિયામાં ડૂબવા લાગ્યો તો કદાચ હાર એમાં વહી ગયો છે. શેઠ જો તો આ હાર તો તમારો નથી ને? હાર તો છે, પણ રામા બાપાને કેવું કેમ? અરે શેઠ લ્યો આ હાર તમારી શેઠાણીનો છે, કોઈ મને નહીં. યહાજ યાતો